धीरज गोकुल कान्हा राजा खोलो दिल ना दरवाजा गोकुल ना राजा। तो मित्रों डेमो विडियोनी अंदर तमे जे द्वारकाधीशનું સ્ટેટસ જોઈ મિત્રો આજના વિડીયોની અંદર તમને એવો વિડીયો બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમને પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો। તો પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ તમારે અહીંથી આ નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર। તો સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે બરાબર। બંને પ્રોજેક્ટને તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મિત્રો ઓલરેડી મેં આપણે એક વિડીયો બનાવેલો છે, તમે વિડીયો જઈને જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે। અને પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો હું તમને આની XML ફાઇલ પણ આપી દઈશ તો તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો તમારે જે ડાઉનલોડ કરવું હોય એ કરી લેજો અને પછી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે PNGs બરાબર। તો તમારે PNG એડ કરવાનું છે આ રીતે બરાબર। આ PNG તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે ઘાસવાળું નીચે બરાબર। તો PNGને એડ કર્યા બાદ PNGને ખેંચીને નીચે તમારે લાવી દેવાનું રહેશે, અહીંયા આની ઉપર લાઈને મૂકી દેવાનું છે બરાબર। બ્લેક શેડો દેખાય એની ઉપર લાઈને તમારે મૂકી દેવાનું છે, પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે બરાબર। એટલે આ રીતના તમારે PNG નીચે આવી જશે બરાબર। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે બીજા PNGs બરાબર, જેમ કે આ ફોટો PNGs બરાબર। આ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર, ત્યાંથી તમે આ ફોટો ડાઉનલોડ કરી લેજો બરાબર। પછી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું રહેશે બરાબર। આ બીજા નંબરના લેયરમાં લાઈને મૂકી દેવાનું છે બરાબર। પછી આની લંબાઈ તમારે ખેંચીને વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે આટલે, અને પછી તમારે અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈને નીચે આવીને કલરના ઓપ્શનમાં જઈને અહીંયાથી લ્યુમિનસ કરી દેવાનું છે બરાબર। એટલે આ રીતના તમારે PNG કંઈક સેટ થઈ જશે બરાબર, તમે જોઈ શકો છો આ રીતે બરાબર। આટલું થઈ ગયું પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને પછી તમારે ફોટાવાળા આ રીતે PNG સેટ કરવાના રહેશે બરાબર। રાધે કૃષ્ણના એ પણ તમને હું આપી દઈશ બરાબર। તમારે ડાઉનલોડ કરવા હોય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જતા રહેજો અને પછી તમારે આ રીતે મૂકી દેવાના છે અને પછી ખેંચીને નીચે લાવી દેવાનું રહેશે, આ લેયરની ઉપર લાઈને આ રીતે મૂકી દેવાના બરાબર। અહીંયા લાઈને મૂકી દેવાના છે, પછી આની લંબાઈ પણ તમારેથી વિડીયોની લંબાઈ પણ લાંબુ કરી દેવાનું છે, આ રીતના સેટ કરીને મૂકી દેવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને પછી તમારે ફરીથી બીજું એક આ PNG આપીશ એ પણ તમારે એડ કરીને અહીંયા આ રીતે સેટ કરીને મૂકવાનું રહેશે। સાઇઝ તમારે આ રીતે થોડીક પ્લસ માઇનસ તમારા વિડીયોના હિસાબથી આ રીતે કરી દેવાની છે બરાબર। પછી બેક આવી તમને નીચે ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી તમારે શું કરવાનું છે, એ એડ ઇફેક્ટમાં જવાનું છે। એડ ઇફેક્ટમાં જઈને તમારે આ વાઇપવાળો ઇફેક્ટ લઈ લેવાનો છે બરાબર। વાઇપવાળો ઇફેક્ટ લીધો પછી સ્ટાર્ટને તમારે આ રીતે માઇનસમાં અહીંયા તમારે કરવાનું રહેશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારે માઇનસમાં કરવાનું છે, બાકી એન્ડમાં પણ તમે આ રીતે માઇનસમાં કરી શકો છો, ફોટામાં તમારે કટ વાગશે બરાબર। પછી તમારે એંગલ અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું રહેશે બરાબર। એંગલને અહીંયા તમારે 90 કરી દેવાનું છે એટલે ફોટો તમારો આ રીતે કટ થઈ જશે। પછી ફેધર તમારે થોડીક આ રીતે પ્લસ કરી ફરીથી એન્ડને તમારે આ રીતે માઇનસમાં કરવાનો છે બરાબર। એટલે ફોટો તમે જોઈ શકો છો ઉપર તમારો આ રીતે સેટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો ફોટો સેટ થઈ ગયા પછી ફોટાને ખેંચીને તમારે નીચે આ લેયરની ઉપર લાઈને મૂકી જવાનું છે અહીંયા બરાબર। ફોટો અહીંયા આવી ગયો, ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેટ થઈ ગયો છે બરાબર। ફોટો સેટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ દેખાય ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, એના માટે તમારે એ બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમને એ ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ પણ મળી જશે, ત્યાં તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એડ કરીને પછી ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે। તો ટેક્સ ઉપર ક્લિક કરી પછી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને આમાં તમને જે ટેક્સ લેયર દેખાય બરાબર એ ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે એટલે તમારા ટેક્સ લેયરની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમારે ઇફેક્ટ અહીંયા લાગી જશે બરાબર। તો જેટલા પણ તમે જોઈ શકો છો અહીંયા તમને લેયર દેખાય બરાબર, એ ટેક્સ લેયરની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનો છે બરાબર। એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે અને તમારો વિડીયો પણ બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। અને મિત્રો વિડીયો સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી વિડીયો આપતા તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલી સિલેક્ટ કરી લેવાની છે અને નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે બરાબર। તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી
ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.